કાંકરેજ તાલુકાના બુકોલી ખાતે આવેલ શ્રી ગોગા મહારાજના મંદિર ખાતે જાતર રમેલ યોજાઈ। પ્રાપ્ત વિગત અનુસાર ચૈત્ર મહિનામાં માતાજીની પૂજા અર્ચના, આરતી તેમજ હોમ હવન અને જાતર રમેલના ભવ્ય રીતે આયોજન કરવામાં આવે છે। સાથે સાથે દેવી દેવતાઓની પ્રાણ પ્રતિષ્ઠાઓ પણ થાય છે। ત્યારે કાંકરેજ તાલુકાના બુકોલી ખાતે આવેલ ઠક્કર દિનેશભાઈ તેમજ સુરેશભાઈ ઠક્કરના ફાર્મ હાઉસમાં આવેલ ગોગા મહારાજના મંદિરે પંડિત દ્વારા હવન કરવામાં આવ્યો હતો, જેમાં ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું, જેમાં યજ્ઞના પંડિત દ્વારા વિધિવત રીતે શાસ્ત્રો પ્રમાણે મંત્રોચ્ચાર કરી હવનમાં યજમાન દંપતી ઘી, તલ, જવ હોમવામાં આવ્યા હતા। જ્યારે બુકોલી ઠક્કર પરિવારની બહેન દીકરીઓ, માતાઓ સહિત ગામના યુવાનો, વડીલો તેમજ બહારથી આવેલા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને ગોગા મહારાજનો હવન તેમજ જાતર રમેલ દર્શન કરી ભોજન પ્રસાદ ગ્રહણ કરીને ધન્યતા અનુભવી હતી। જો કે કલયુગમાં પણ સાક્ષાત સ્વરૂપ શ્રી ગોગા મહારાજના દર્શન કરવા અને માનતાઓ પૂરી કરવા માટે શ્રદ્ધાળુઓ આવે છે। ત્યારે બુકોલી ગામના ઠક્કર પરિવાર દ્વારા દિવસે હવન અને રાત્રે રમેલનું સુંદર રીતે આયોજન કરાયું હતું। સૌ કોઈ શ્રદ્ધાળુઓ દર્શન કરી ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો। ઠક્કર પરિવાર દ્વારા ભવ્ય રીતે જાતર રમેલનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગોગા મહારાજના ભુવાજી સુરેશભાઈ ઠક્કર, દિનેશભાઈ ઠક્કર તેમજ ભરતભાઈ સિલ્વા ભુવાજી તેમજ શાંતિભાઈ મદાભાઈ ઠક્કર ભુવાજી તેમજ ગાયક કલાકાર સાગર રાયગોળ સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડ્યા હતા અને ડેકલિયા ભુવાજીઓને રેગડી સાથે ડેકલાની મોજ કરાવી દીધી હતી। ત્યારે ઠક્કર પરિવાર દ્વારા દરેક ભુવાજીઓને ફૂલ વરસાવી શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું। સાંજે ભોજન પ્રસાદ તેમજ ચા પાણી અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી। આ પ્રસંગે બુકોલી ગામના તેમજ આજુબાજુના ગામોમાંથી ધર્મપ્રેમી જાહેર જનતા ગોગા મહારાજના દર્શન કરવા માટે આવ્યા અને આશીર્વાદ લઈને ધન્યતા અનુભવી હતી। અહેવાલ જયંતિભાઈ ઠક્કર।